આજે આપણે ધોરણ 6માં ગુજરાતી વિષયના પાઠ 10 લેખણ ઝાલી ન રહીનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે વાતચીતમાં આવેલા પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું. પ્રશ્ન 1. તમે ગાડું જોયું છે? ગાડાનો શું ઉપયોગ થતો હશે? જવાબ: હા, હું વેકેશનમાં ગામડે મામાના ઘેર જાઉં ત્યારે મેં ગાડું જોયું છે. ગાડાનો ઉપયોગ માલ સામાનની હેરફેર માટે તથા ટૂંકા અંતરની મુસાફરી માટે થતો હશે. પ્રશ્ન 2. તમે કોઈને પત્ર લખ્યો છે? પત્ર લખવાનું કહું તો તમે કોને લખશો? જવાબ: હા, મેં પત્ર લખ્યો છે. જો મને પત્ર લખવાનું કહો તો હું મારા દાદાને પત્ર લખીશ. પ્રશ્ન 3. કહરચંદ કે હરકચંદ કરતાં તમારી બોલી અલગ પડે છે, કેવી રીતે? જવાબ: હા, કહરચંદ અને હરકચંદ કરતાં મારી બોલી અલગ પડે છે, કારણ કે કહરચંદ કે હરકચંદ સૌરાષ્ટ્રના સીમાડાને અડીને આવેલા ભાલ અને કનેર પંથકના રહેવાસી હોવાથી ત્યાંની બોલી અમારી ઉત્તર ગુજરાતની બોલી કરતાં અલગ પડે છે. પ્રશ્ન 4. તમે વાંચેલી કે સાંભળેલી લોકકથાનું નામ કહો. જવાબ: મેં જેસલ તોરલની લોકકથા સાંભળી છે. પ્રશ્ન 5. હવે સંદેશો પહોંચાડવામાં વાર લાગે છે, શા માટે? જવાબ: હવે સંદેશો પહોંચાડવામાં બિલકુલ વાર લાગતી નથી, કારણ કે આજના ટેકનોલોજીના સમયમાં ઇન્ટરનેટની મદદથી તુરંત ઈમેલ કરીને, વોટ્સએપમાં સંદેશો મોકલીને, ફોન દ્વારા સાદો સંદેશો SMS મોકલી શકાય છે. પ્રશ્ન 6. તમને ગીતો સાંભળવા ગમે, કેવા? જવાબ: હા, મને ગીતો સાંભળવા ગમે છે. મને હાલની ફિલ્મોના ગીતો સાંભળવા ગમે છે. આ ઉપરાંત મારા ઘરે સવારે મમ્મી જે ભજનો વગાડે છે તે પણ સાંભળવા મને ગમે છે. પ્રશ્ન 7. આપણે ભણીએ નહીં તો શું થાય? જવાબ: આપણે ભણીએ નહીં તો આપણને લખતા વાંચતા ન આવડે, જેથી આપણને જીવનમાં નાની નાની બાબતે મુશ્કેલીઓનો સામનો કરવો પડે. આપણને ગણતરી કરતા ન આવડે, જેથી લોકો આપણને છેતરી જાય એવો ભય રહે. નિરક્ષરતા આપણા જીવનની પ્રગતિમાં અવરોધરૂપ બને. પ્રશ્ન 8. તમારે મુસાફરી કરવી હોય તો કયું વાહન પસંદ કરશો, કેમ? જવાબ: મારે ટૂંકા અંતરની મુસાફરી કરવી હોય તો કાર અને વધુ અંતરની મુસાફરી કરવી હોય તો ટ્રેન પસંદ કરું. ટૂંકા અંતરની મુસાફરી કારમાં કરવાથી તે આરામદાયક રીતે અને ઝડપથી થાય છે. લાંબા અંતરની મુસાફરીમાં કાર કે બસમાં લાંબા સમય સુધી બેસી રહેવાથી થાક અને કંટાળો અનુભવાય છે. જ્યારે લાંબા અંતરની મુસાફરી ટ્રેનમાં કરવાથી બેઠા બેઠા કંટાળો આવે ત્યારે થોડીવાર માટે ઊભા થઈ રેલવેના ડબ્બામાં ફરી શકાય છે. આજુબાજુમાં બેઠેલા અન્ય મુસાફરો સાથે વાતચીત કરી શકાય છે. રાતની મુસાફરી હોય તો આપણા બર્થ પર આડા પડીને સૂઈ પણ શકાય છે. પ્રશ્ન 2. આપેલા પાત્રોની ધ્યાનમાં રાખી સંવાદ રચના કરો. તો અહીંયા આપણને કેટલાક પાત્રો આપેલા છે, એના આધારે સંવાદ બનાવવાનો છે. પાત્રો છે શિક્ષક, વિદ્યાર્થીઓ, માતા. શિક્ષક કહે: સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થીઓ કહે: સુપ્રભાત સર. શિક્ષક કહે: આજના આપણા ભણતર કેમ જરૂરી છે કાર્યક્રમમાં માર્ગદર્શન માટે ચેતનાની મમ્મી કે જેઓ એક NGOના સામાજિક કાર્યકર છે, તેઓ આજના બાળમાનસ પર થનારી ભણતરની અસરો પર આપણને માર્ગદર્શન આપવા આવ્યા છે. આપણે તેમનું સ્વાગત કરીએ. વિદ્યાર્થીઓ કહે: વેલકમ મેમ. ચેતનાની મમ્મી કહે: આભાર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ કાર્યક્રમને પ્રશ્નોત્તરી સ્વરૂપે ચલાવીશું. તમને ભણતર અંગેની જે પણ મૂંઝવણો હોય તે મને પૂછતા જાઓ. હું તમને તેના વિશે સમજાવીશ. આપણે આ કાર્યક્રમમાં શિક્ષકશ્રીની પણ મદદ લઈશું. વિદ્યાર્થી 1 કહે: આપણે ભણવું શા માટે જરૂરી છે? ચેતનાની મમ્મી: ખૂબ જ સરસ પ્રશ્ન છે. આપણને લખતા વાંચતા આવડે, ગણતરી કરતા આવડે કે જેથી આપણે જીવનમાં કોઈના પર નિર્ભર ન રહેવું પડે, તે માટે ભણવું જરૂરી છે. ભણતરથી આપણા મગજનો વિકાસ થાય છે, આપણા વિચારોનો વિકાસ થાય છે. ભણતરથી તમે દુનિયા સાથે ટકી શકો છો, સાથે કદમથી કદમ મિલાવી ચાલી શકો છો. વિદ્યાર્થી 2: તો પછી આપણે ફક્ત ભાષા અને ગણિત જ ભણીએ તો ન ચાલે? ચેતનાની મમ્મી કહે: ના, ન ચાલે, કારણ કે આપણને આસપાસના પર્યાવરણની, પ્રદેશોની માહિતી હોવી જરૂરી છે. વિજ્ઞાન શીખીને આપણે તેનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરી શકીએ છીએ. આમ તમને ભણવામાં આવતા દરેક વિષય જીવનના કોઈને કોઈ સ્ટેજે તમને ઉપયોગી થવાના જ છે. વિદ્યાર્થી 3 કહે: પરીક્ષામાં સારા ગુણ આવવાને જીવનમાં સફળ થવા સાથે કોઈ સંબંધ છે? ચેતનાની મમ્મી કહે: ના, બિલકુલ નથી. પરીક્ષા સમયે માત્ર ગોખીને સારા ગુણ લાવવા કરતાં તમને શીખવવામાં આવતા વિષયો સમજીને, ન સમજાય ત્યાં શિક્ષકની મદદ લઈને તૈયારી કરવી જોઈએ, જેથી ભલે હાલ પરીક્ષામાં ઓછા ગુણ આવે, પણ જીવનમાં જ્યારે પણ તમને તે જ્ઞાનના ઉપયોગની જરૂર હોય ત્યારે તે ઉપયોગી થાય.
શિક્ષક કહે, અને હા, વિદ્યાર્થીઓને ભણતરની સાથે ગણતર અને સંસ્કાર પણ જરૂરી છે તે વિશે પણ સમજાવશું. ચેતનાની મમ્મી કહે, સર, આપની વાત ખૂબ જ સરસ છે. મારે વિદ્યાર્થીઓને આ વિષયમાં તો ચોક્કસ સમજાવવા જ જોઈએ. હું વિદ્યાર્થી મિત્રોને તેમની ભાષામાં જ આ વાત સમજાવું. ભણતર એટલે થિયરી અને ગણતર એટલે પ્રેક્ટિકલ. આપણે શીખેલા જ્ઞાનનો જીવનમાં આવતા પ્રશ્નો, મૂંઝવણોનો ઉકેલ મેળવવા ઉપયોગ કરવો, તેનું જ નામ ગણતર. આપણે જીવનમાં સફળતા મેળવવા શીખેલા જ્ઞાનનો ઉપયોગ કરતાં પણ આવડવું જોઈએ. અને હા, સંસ્કારો તો આપણા સૌમાં હોવા જ જોઈએ. આપણે ભણતરમાં સૌથી આગળ હોઈએ પણ સંસ્કારોમાં પાછળ હોઈએ તો આપણી પ્રગતિ થતી નથી. વિદ્યાર્થી મિત્રો, આજે મારે વિકલાંગ બાળકોની એક સંસ્થામાં સેવા આપવા જવાનો સમય થઈ ગયો હોવાથી હું આપણી આજની ચર્ચાને અહીં જ વિરામ આપું છું. હું આપ સૌને પ્રોમિસ આપું છું કે સમયની અનુકૂળતા કરીને શિક્ષકશ્રી સાથે ગોઠવણ કરીને તમને સૌને આ વિષયમાં વધુ માહિતી આપીશ. વિદ્યાર્થીઓ કહે, અમારું માર્ગદર્શન કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. શિક્ષક કહે, આપના માર્ગદર્શન બદલ આપનો આભાર. હું આશા રાખું છું કે આજની આપની શીખ વિદ્યાર્થીઓને જીવન ઉપયોગી સાબિત થશે. પ્રશ્ન 3. પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન 1. હરકચંદ શેઠે કાળોતરી ન લખી આપી હોત તો શું થાત? જવાબ. હરકચંદ શેઠે કાળોતરી ન લખી આપી હોત તો કહરસંઘને તેના બાપુના મૃત્યુના સમાચાર તેના કુટુંબીજનોને પહોંચાડવાનું ઘણું મુશ્કેલ સાબિત થાત, કારણ કે તેમના ગામમાં હરકચંદ શેઠ સિવાયના બધા માણસો અંગૂઠા છાપ હતા. પ્રશ્ન 2. કહરસંઘે બાચકું લેવાની શા માટે ના પાડી હશે? જવાબ. કહરસંઘ કોક દિવસ શેઠ હરકચંદની હાટડીએ ઉધાર લેવા જતા ત્યારે શેઠ એને હાટડીએથી હેઠે ઉતારી દેતા. આથી જ્યારે શેઠ 2 મણનું કપાસિયાનું બાચકું મૂકવા ગયા ત્યારે શેઠને રઝળાવવાનો વિચાર કરીને બળદ ઝાલ્યા રહેતા નથી એમ કહીને કહરસંઘે બાચકું લેવાની ના પાડી હશે. પ્રશ્ન 3. ચરબી કાઢવી એટલે શું? જવાબ. ચરબી કાઢવી એટલે મદથી બીજાને હેરાન કરવું. પ્રશ્ન 4. કહરસંઘની જેમ તમારે ક્યારેય શરમાવું પડ્યું છે, શા માટે? જવાબ. હા, મારે કહરસંઘની જેમ એકવાર શરમાવું પડ્યું છે. હું અને મારો મિત્ર પિનાકીન એક જ સોસાયટીમાં રહીએ છીએ અને એક જ શાળામાં સરખા ધોરણમાં ભણીએ છીએ. એકવાર તે બીમાર હોવાથી 1 અઠવાડિયા સુધી શાળાએ આવી શક્યો નહોતો. આથી એ અઠવાડિયા દરમિયાન શીખવેલા વિષયોની નોટબુકમાં તેને લખવાનું બાકી હોવાથી તે મારી નોટબુક માગતો હતો. પરંતુ મારે મારી નોટબુક તેને આપવી ન હોવાથી હું દરરોજ મારે વાંચવું છે તેવું બહાનું કરીને તેને બીજા દિવસનો વાયદો કરતો હતો. આવું 3-4 દિવસ સુધી થતાં તેણે શાળાના અન્ય મિત્રની નોટબુક લઈને તેનું બાકીનું લખાણ પૂરું કરી લીધું હતું. આ વાતનો તેણે મને એ પછી ક્યારેય વિરોધ ન કર્યો. 2-3 મહિના પછી મારે મારા સંબંધીના લગ્ન પ્રસંગે ગામડે જવાનું થવાથી હું 2 દિવસ સુધી શાળાએ જઈ શક્યો નહીં. આથી તે 2 દિવસના શીખવેલા વિષયોની નોટબુકમાં મારે લખવાનું બાકી હોવાથી મેં તેની મદદ માંગી હતી. તેણે મને તે 2 દિવસ દરમિયાન શીખવેલા વિષયોના નોટબુકના પેજના ફોટોગ્રાફ્સ પાડીને વોટ્સએપ કર્યા હતા. મેં તે અનુસાર નોટબુકમાં લખી લીધા હતા. 1 મહિના પછી થયેલી સત્રાંત પરીક્ષામાં મેં નોટબુકમાં વાંચીને પેપર લખ્યા હતા. મારી તૈયારી અને લખેલા ઉત્તરો પ્રમાણે મને 90% પરિણામની આશા હતી, પરંતુ પરિણામ આવતા મને 84% જ આવ્યા હતા. આથી જ્યારે પેરેન્ટ્સ મિટિંગમાં મેં અને મારા પપ્પાએ પેપરમાં લખેલા ઉત્તરો ચેક કર્યા ત્યારે જે 2 દિવસ હું રજા ઉપર હતો અને તે મિત્રની નોટબુકમાં લખીને તૈયાર કરેલા તમામ ઉત્તરો ખોટા પડ્યા હતા. આથી આ વિશે મેં પપ્પાને જણાવ્યું કે આ ઉત્તરો મને પિનાકીને લખાવ્યા હતા. આથી સાંજે પિનાકીનને મારા ઘરે બોલાવવામાં આવ્યો. તેને ખોટા ઉત્તરો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે મેં તેને અગાઉ કરેલા બહાના વિશે જણાવ્યું અને તેનો બદલો લેવા તેણે આમ કર્યું હોવાનું કબૂલ્યું. આથી પપ્પાએ તેને આવી રીતે ન કરવા સમજાવ્યો અને મને પિનાકીન સાથે કરેલા બહાના માટે ખૂબ જ ધમકાવવામાં આવ્યો. આ વાતની જ્યારે સોસાયટીના અન્ય મિત્રોને જાણ થઈ ત્યારે મને ખૂબ જ શરમ આવતી હતી. પ્રશ્ન 5. હરકચંદ અને કહરસંઘમાં તમને કોણ ગમ્યું, કેમ? જવાબ. મને હરકચંદ અને કહરસંઘ બંનેમાંથી હરકચંદ વધુ ગમ્યા, કારણ કે કહરસંઘે જે કારણથી હરકચંદના કપાસિયાના કોથળાને પોતાના ગાડામાં મૂકવા દીધો ન હતો તે યોગ્ય ન હતું. જ્યારે નાણાં ભીડ હોય ત્યારે કહરસંઘ ઉધાર માગવા હરકચંદને ત્યાં જાય ત્યારે તેમને કાઢી મૂકે છે. તેનું કારણ હરકચંદ આપે છે કે તેમને સમયસર ચોખ્ખા ચોપડા કરવા પડે. 3 વર્ષ સુધી નાણાં ન ભરો અને ઉઘરાણી કરો ત્યારે આંખો કાઢે છે. આથી તેઓ કહરસંઘને ઉધાર આપતા નથી. પ્રશ્ન 4. આપેલી વાર્તાને પૂર્ણ કરો. હું દફતર લઈને બારીમાં બેઠો હતો કે હતી. આજે મારી એર ટેક્સી કેમ મોડી હશે એવું વિચારતો હતો ત્યાં જ ગેલેરીમાં આવીને એર ટેક્સી ઊભી રહી. આપોઆપ દરવાજો ખુલ્યો. હું બેઠો અને ઉડવા લાગ્યો.
પછી તો એર ટેક્સી ફૂલ્લી ઓટોમેટિક હતી. તેને ઉડાડવા ડ્રાઈવર સ્પષ્ટ સૂચના આપે એટલું જ પૂરતું હતું. કોઈપણ જાતના અવાજ કે ઘોંઘાટ વિના એર ટેક્સી 500થી 600 કિલોમીટર કલાકની ઝડપે ઉડી રહી હતી. દરરોજ શાળાએ જવા એર ટેક્સીનો ઉપયોગ કરીને મુંબઈની એક સારી શાળામાં હું ભણવા જતો હોવાથી ખૂબ જ રોમાંચિત રહેતો હતો. મને દરરોજ ઊંચાઈ પરથી જમીન પરના ઝાડ, ઘર, વાહનો, કારખાના જોવાની મજા આવતી હતી. હું દરરોજ જોતો કે કોઈ પણ એર ટેક્સી સમાન ઊંચાઈ પર નહોતી ઉડતી. એટલું જ નહીં, એર ટેક્સીના ડેશબોર્ડ પર દેખાતું કે અંદાજે 100 કિલોમીટરની ત્રિજ્યામાં અત્યારે બીજી કઈ કઈ એર ટેક્સી ઉડી રહી છે. મારી શાળા નજીક આવી એટલે ડ્રાઈવરે ડેશબોર્ડ પર ટેરવાથી એર ટેક્સીને સૂચનાઓ આપવાનું શરૂ કર્યું. એર ટેક્સીની ગતિ થોડી ધીમી થઈ. ધીમે ધીમે એ નીચેની તરફ આવતી હતી. આમ હું એર ટેક્સીનો ઉપયોગ કરીને દરરોજ મુંબઈની શાળામાં ભણવા જઈ શકું છું. પ્રશ્ન 5. ઉદાહરણ મુજબ વાક્યમાં દર્શાવેલ ભાવ લખો. તો અહીંયા વાક્યો આપેલા છે, એમાં કયો ભાવ રહેલો છે તે લખવાનું છે. ઉદાહરણ: અહો, કેટલું મોટું ઘર. તો આ વાક્યમાં નવાઈનો ભાવ રહેલો છે. 1. એ કહશં, બાપલા જરા આટલું બાજકું ગાડામાં મેલવા દો ને. આ વાક્યમાં વિનંતીનો ભાવ રહેલો છે. 2. કોક દી ઉધાર લેવા આવીએ તો હાટડીએથી હેઠા ઉતારી દો છો, ઈ સાંભળે છે. આ વાક્યમાં રીસનો ભાવ દેખાય છે. 3. કપાસિયાનો કોથળો માથે લઈને એ ભાંગેલ પગે બજારમાં પાછા ગયા. આ વાક્યમાં નિરાશાનો ભાવ રહેલો છે. 4. કહશં તો મનમાં ને મનમાં હરખાઈને ગાડું હોંકે રાખે. આ વાક્યમાં હર્ષનો ભાવ રહેલો છે. 5. તે દી ઈના બળદ જેમ ઝાલ્યા નહોતા રહ્યા એમ કાગળ લખતા મારી લેખન ઝાલી ન રહી. આમાં ચાલાકીનો ભાવ રહેલો છે. પ્રશ્ન 6. રૂઢિપ્રયોગનો અર્થ વાંચો. સાચી રીતે વપરાયો હોય તે સાચું કરી રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. 1. દંડાઈ કરવી એટલે કામ ચોરી કરવી કે આળસ કરવી. સાચું વાક્ય: સ્નેહા બીજાના કામ કરવામાં દંડાઈ કરે છે. 2. વાણા વાઈ જવા એટલે સમય જતો રહેવો. સાચું વાક્ય: અકબર બિરબલની વાર્તા સાંભળે વાણા વાઈ ગયા. 3. વાત લમણામાં રહી ગઈ એટલે યાદ રહી ગયું. સાચું વાક્ય: હું એકવાર શીખું પછી એ મારા લમણામાં રહી જાય જ. 4. દાણે દાણા કરી નાખવા એટલે વેરવિખેર કરી નાખવું. સાચું વાક્ય: હરકચંદે કહરસંગને પત્ર લખતા વિચાર્યું, એના દાણે દાણા ન કરી નાખું તો હું હરકચંદને. 5. ગુજરી જવું એટલે મૃત્યુ પામવું. સાચું વાક્ય: બાપુના ગુજરી ગયા પછી ઘરની બધી જવાબદારી મોટા દીકરા પર આવી પડી. પ્રશ્ન 7. ઘાટા અક્ષરોવાળા શબ્દથી ઉલટો અર્થ ધરાવતા શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો. તો અહીંયા આપણને જે ઘાટો અક્ષર આપેલો છે એનો વિરોધી શબ્દ મૂકી અને ખાલી જગ્યા પૂરવાની છે. ઉદાહરણ: હું ખૂબ ઉપયોગી વાત કરી રહ્યો હતો ત્યારે તમે નિરુપયોગી વાત કરતા હતા. 1. બિન અનુભવી હોય કે અનુભવી, પર્વત ચઢવામાં દરેકને હોંપ તો ચડે જ. 2. ગીરમાં જંગલ સફારી વખતે જીપમાંથી નીચે ઉતરવું જોખમી છે, પરંતુ જીપમાં બેસી સિંહ દર્શન બિન જોખમી છે. 3. જોજો કામમાં કોઈ ચૂક ન થાય, તમારે આ કામ અચૂક કરવાનું છે. 4. વાંચન એ અજ્ઞાનથી જ્ઞાન તરફ જવાનો સેતુ છે. પ્રશ્ન 8. વિચારીને લખો. 1. કોથળામાં કપાસિયા ન હોત તો બીજું શું હોઈ શકે? જવાબ: કોથળામાં કપાસિયો ન હોય તો તલ, દિવેલા જેવા તેલીબિયા, ઘઉં, ચોખા, બાજરી, જુવાર જેવા અનાજ, મરી મસાલા વગેરે હોઈ શકે. પ્રશ્ન 2. કહરસંગ અને હરકચંદ મિત્ર હોત તો? જવાબ: કહરસંગ અને હરકચંદ મિત્ર હોત તો હરકચંદનો કપાસિયાનો કોથળો કહરસંગ પોતાના ગાડામાં લઈને આવ્યા હોત અને હરકચંદે પણ કહરસંગના બાપુની કાળોતરી લખવામાં 7 દિવસ સુધીના કાગળ લખ્યા ન હોત. પ્રશ્ન 3. તમે કહરસંગ હોત તો આ ઘટના કેવી રીતે કહો? જવાબ: હું કહરસંગ હોઉં તો આ ઘટનાને નીચે મુજબ કહું. ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાને અડીને ભાલ અને કનેર પંથકમાં અમારું કબૂતરના માળા જેવું નાનકડું ગામ છે. અમારા ગામમાં રાજપૂત, દરબાર, કણબી, ભરવાડ અને વસવાયા જ્ઞાતિના 500 ખોરડા છે. 2-1 ખોરડા વાણિયા અને બ્રાહ્મણના પણ છે. ભારે વરસાદથી ગાડાનો માર્ગ બંધ થાય તે પહેલાં ખેડૂતો તાલુકા મથકથી 3-4 મહિના ચાલે તેટલી જીવન જરૂરિયાતની વસ્તુઓ, ખેતી માટેની વસ્તુઓ ખરીદીને ઘરમાં સંગ્રહી રાખે. એક દિવસ હું ગાડું જોડીને ધંધુકા ખરીદી કરવા ગયો હતો ત્યારે બધો સામાન ખરીદીને ગાડામાં ભરીને ગામ તરફ આવતો હતો. ત્યારે માથા પર 2 મણ કપાસિયાનો કોથળો મૂકી પાછળથી આવતા હરકચંદ શેઠે મને ઊભો રહેવા માટે બૂમ પાડી.
મારે જ્યારે પૈસાની જરૂર હોય અને હરકચંદ શેઠ પાસે ઉધાર લેવા જાઉં તો તેઓ આપતા ન હોવાથી મેં પણ આજે તેઓ લાગમાં આવ્યા હોવાનું જાણી બળદો ઝાલ્યા રહેતા નથી તેમ કહીને તેમને કોથળો ગાડામાં મૂકવા ન દીધો અને ગાડાને ગામ તરફ હાંકી લીધું. એ વાતને એકાદ વર્ષ વીત્યું ત્યાં મારા બાપુ ગુજરી ગયા. ગામમાં હરકચંદ શેઠ એકલા ભણેલા, તેથી સગા સંબંધીઓને બાપાના ગુજરી જવાની જાણ કરવા કાળોતરી લખવા મેં શેઠને બોલાવ્યા. 1 વર્ષ પહેલાં તેમની સાથે કરેલા અપમાનની વાત યાદ હોવાથી તેમણે બાપુની કાળોતરી પાંચમના એક દિવસના બદલે 5મથી લઈ 11 સુધીના થોડા થોડા કાગળ લખી આપ્યા. આથી જે પ્રસંગ 1 દિવસ ચાલવાનો હતો તે સતત 7 દિવસ સુધી ચાલ્યો. મારા કુટુંબના બધાય વિચારમાં પડી ગયા કે આવું કેવી રીતે બને. તેમણે મને પૂછ્યું કે મેલાના કાગળ કોની પાસે લખાવ્યા છે. ત્યારે મેં હરકચંદ શેઠનું નામ જણાવ્યું. વડીલોએ કહ્યું કે આપણું ઘર ખમતીધર છે એટલે ચાલી ગયું, પણ કોઈ ગરીબનું ઘર હોય તો બિચારો મુશ્કેલીમાં મુકાઈ જાય. આથી તું હરકચંદ શેઠને બોલાવ, આપણે તેમની પાસેથી સાચી માહિતી મેળવીએ. હરકચંદ શેઠને પૂછતા તેઓએ કહ્યું, 1 વર્ષ પહેલાં કહરશંભાઈએ ધંધુકાથી મારો કપાસિયાનો કોથળો લાવવામાં આનાકાની કરીને બળદો ચાલ્યા રહેતા નથી તેમ કહ્યું હતું. તેથી તે વાતનો બદલો લેતી વખતે કાળોતરી લખતા મારી કલમ ઝાલી ન રહી અને 7 દિવસના કાગળ લખાઈ ગયા. આથી કુટુંબના વડીલોએ હરકચંદભાઈને ઠપકો આપતા કહ્યું કે મોત તો આજ નહીં તો કાલે સૌનું આવવાનું જ છે. આપણે સૌએ મોતનો મલાજો તો રાખવો જ જોઈએ. પછી તેમણે મને પણ મારી ભૂલ બદલ ઠપકો આપ્યો, જેથી મને મારી ભૂલનું ભાન થયું અને તે પછી આવી ભૂલ ન કરવાનું નક્કી કર્યું. પ્રશ્ન 9. યોગ્ય વિરામચિહ્નો મૂકો. તો અહીંયા આપણને એક ફકરો આપેલો છે, એ ફકરામાં યોગ્ય વિરામચિહ્ન મૂકવાના છે. હરકચંદને મનમાં થયું કે તે દી ઈના બળદ ઝાલ્યા નતા રહ્યા ને આજે મેલાના કાગળ લખવા બરકેશે. દીકરો ઠીક લાગમાં આવ્યો છે, એની રેવડી દાણે દાણા ન કરી નાખું તો હું હરકચંદ ટળી જાઉં. એવો વિચાર કરીને હરકચંદ તો કાગળ લખવા બેઠા. પ્રશ્ન 10. તમે જે કરી શકો અને તમે જે ન કરી શકો તે લખો. ઉદાહરણ: હું કરી શકું. હું શિયાળામાં ઠંડા પાણીથી સ્નાન કરી શકું. હું ન કરી શકું. હું ઝાડ ઉપર ન ચઢી શકું. તો હવે આપણે હું કરી શકું અને હું ન કરી શકું એમાં વાક્યો લખીશું. હું સફાઈમાં મમ્મીને મદદ કરી શકું, પણ હું રસોઈ ન કરી શકું. હું ફિરકી જાતે લપેટી શકું, પણ હું પતંગ જાતે ચગાવી ન શકું. હું ક્રિકેટની રમત રમી શકું, પણ હું સ્કેટિંગ કરી ન શકું. હું દાદાને મંદિર લઈ જઈ શકું, પણ હું દાદાને દવાખાને ન લઈ જઈ શકું. હું એકલો શાળાએ જઈ શકું, પણ હું એકલો મામાને ઘેર જઈ ન શકું. પ્રશ્ન 11. તમારે આ કરવું જોઈએ. 1. વર્ગમાં આવતા પહેલાં પ્રવેશ માટે રજા લેવી. 2. મંદિરમાં જાઓ ત્યારે પગરખાં બહાર કાઢવા. 3. દવાખાને જાઓ ત્યારે ડૉક્ટરને પોતાની બધી વિગત કહેવી. 4. ભોજન કરતાં પહેલાં હાથ પગ ધોઈને શાંત ચિત્તે બેસવું. 5. રમત રમીને આવ્યા પછી બાથરૂમમાં જઈને હાથ પગ ધોવા. પ્રશ્ન 11. વાક્યમાં યોગ્ય વિરામચિહ્ન મૂકો અને ઉદાહરણ પ્રમાણે કૌંસમાં લખો. માહિતી હોય ત્યાં પૂર્ણ વિરામ, આનંદ, ખુશી, પ્રશંસા, દુઃખ, મૂંઝવણ, આચાર્ય જેવો ભાવ હોવા માટે ઉદ્ગાર ચિહ્ન. 1. અરર છોકરું પડી ગયું, તો આમાં ઉદ્ગાર ચિહ્ન છે. 2. અમે પ્રવાસે જવાના છીએ, તો અહીં પૂર્ણ વિરામ મૂકીશું. 3. કાંઈ ખબર જ નથી પડતી ને, આમાં આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીશું. 4. મારા ઘરે મહેમાન આવ્યા છે, તો આમાં આપણે પૂર્ણ વિરામ મૂકીશું. 5. આહા આવ્યું વેકેશન, આમાં આપણે ઉદ્ગાર ચિહ્ન મૂકીશું. 6. અરે વાહ તું તો બહુ મીઠું મીઠું ગાય છે, આમાં આપણે ઉદ્ગાર ચિહ્ન મૂકીશું. 7. સુપ્રભાત હું મજામાં છું, આમાં આપણે પૂર્ણ વિરામ મૂકીશું. પ્રશ્ન 13. સંદેહ કે ઈચ્છા ધરાવતા વાક્ય સામે ખરાની નિશાની કરો. કયા શબ્દ પરથી તે ખ્યાલ આવે છે તે લખો. તો અહીંયા આપણને વાક્ય આપેલું છે, એ વાક્ય સંદેહ દર્શાવે છે કે ઈચ્છા તે લખવાનું છે અને એ કયા શબ્દ પરથી ખબર પડે છે તે લખવાનું છે. વાક્ય: પાટલા ખગડે છે તો જમવાની તૈયારી છે કે શું? તો આ વાક્યમાં સંદેહ છે અને કે શું શબ્દ પરથી ખબર પડે છે. માખીને જલેબી ખાવાનું મન થયું, તો આ વાક્યમાં ઈચ્છા છે, તો એ મન થયું શબ્દ પરથી ખબર પડે છે. ધરતી પર વરસાદ વરસ્યો એટલે અળસિયા જાગ્યા હશે, આમાં સંદેહ રહેલો છે, એ હશે શબ્દ પરથી ખબર પડે છે. છોટુને નિયંત્રણ બોર્ડનું લાલ બટન દબાવવાની ચટપટી થઈ, તો આ વાક્યમાં ઈચ્છા રહેલી છે, એ ચટપટી થઈ એ શબ્દ પરથી ખબર પડે છે. સાંજે કીડીઓ આવી હશે ને વંદાના શરીરને લઈ ગઈ હશે, આ વાક્યમાં સંદેહ છે, કારણ કે હશે શબ્દ પરથી આપણને ખબર પડે છે. ઈવાને કાર્ટૂન જોવાની તાલાવેલી લાગી છે, આ વાક્યમાં ઈચ્છા રહેલી છે,
તાલાવેલી લાગી છે એ શબ્દ પરથી ખબર પડે છે. વાદળોના કારણે વાતાવરણ ઝાંખું દેખાતું હશે. આ વાક્યમાં સંદેહ છે. એ હશે શબ્દ પરથી ખબર પડે છે. ફિયોનાને દાદા સાથે ખૂબ વાતો કરવી છે. આમાં ઈચ્છા છે. એ કરવી છે શબ્દ પરથી ખબર પડે છે. પ્રશ્ન 14. તેના વિશેનો તમારા મિત્રનો અભિપ્રાય મેળવો અને નોંધો. તો અહીંયા આપણને કેટલાક વિધાનો આપેલા છે. એ વિધાનો સાચા છે, લોકોની માન્યતા છે કે સાચું નથી, સાચું ખોટું કે માન્યતા છે એ વિશે ખબર નથી, હું વિચાર કરીશ. તો અહીંયા જે વિધાનો આપેલા છે એ વિધાનો કેવા છે એ લખવાનું છે. 1. જો કાળો દોરો ન બાંધીએ તો શારીરિક બીમારી આવે. આ વિધાન એ લોકોની માન્યતા છે, સાચું નથી. 2. અમાસના દિવસે શુભ કાર્યો ન કરાય. આ વિધાન પણ લોકોની માન્યતા છે, સાચું નથી. 3. શનિવારે વાળમાં તેલ ન નાખવું અને નખ ન કાપવા. આ પણ લોકોની માન્યતા છે, સાચું નથી. 4. સ્મશાન યાત્રા સામે મળે તો શુભ ગણાય. આ પણ એક લોકોની માન્યતા છે, સાચું નથી. 5. રાત્રે ઘરમાં ઝાડુ મારીને કચરો બહાર ન કઢાય. આ પણ લોકોની માન્યતા છે, સાચું નથી. બિલાડી આડી ઉતરે તો અપશુકન ગણાય. આ પણ લોકોની માન્યતા છે, સાચું નથી. 7. નાનું બાળક રડે ત્યારે માથા પર લોટો ફેરવીને પાણી ઢોળી દેવું. આ પણ લોકોની માન્યતા છે, સાચું નથી. ખરતો તારો જોઈએ ત્યારે માગીએ તે મળે. આ પણ લોકોની માન્યતા છે, સાચું નથી. 9. કોઈ બહાર જતું હોય તો ક્યાં જાઓ છો ન કહેવું. આ પણ એક માન્યતા છે, સાચું નથી. 10. છીંક ખાવાથી અપશુકન થાય છે. આ પણ એક માન્યતા છે, સાચું નથી. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો. થેન્ક યુ.